તો સમજ્યા એમ છો ખેડૂતે આત્મહત્યા કરી. પણ એક પણ ખેડૂત આત્મહત્યા કરે તો બહુ જ મોટી વાત. આજુબાજુના ગામડાઓમાં જજો, એસી ગાડીને બેહીને કાચ ઉતારજો, ઘર ચલાવતો એ ખેડૂતને પૂછજો કે ભાઈ 5માથી 11મા મહિના સુધી તારે શું આવક થઈ, તો કહેશે તમને કે ભાઈ અમારે અત્યારે આવક ના હોય, તમારી જેવી દુકાન અમારી પાસે નહીં 24 કલાક ચાલુ રહે. ખેડૂતોને પાછો સમય હોય, એવું ના હોય કે ભાઈ ઘઉં પછી કરીશું, તો શિયાળામાં જ થાય. અગર ભાઈ તારે ઢોલ વગાડો, એમને ઢોલ વગાડો તો દંડા પડે. તમે જ્યારે આવી વાતો કરતા હો, તમારા હાથમાં સત્તા આવે, ત્યારે તમારા પૈતૃક રાજ્યની અંદર લોકોને, ખાસ કરીને ખેડૂતોને ખાતર, દવા, બિયારણ વગેરે બાબતે અન્યાય થતો હોય તો પછી તમારે ઢોકળીમાં પાણી લઈને ડૂબી મરવાનો સમય છે. નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નવા મુદ્દે નવી વાત કરીશું. મુદ્દો ગંભીર છે, રાજ્યના ખેડૂતોને સ્પર્શતો છે. જે મુદ્દાની આજે વાત છે કે મોતનું માવઠું. આજે ગુજરાત સરકારે માવઠું ગુજરાતની અંદર થયું, ચોમાસા જેવો વરસાદ થયો, ભયાનક વરસાદ થયો, અને ઉત્તરથી લઈને દક્ષિણ અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ખેડૂતોને નુકસાન, વારંવાર નુકસાન થયું છે. એ પછી સરકારે અભૂતપૂર્વ 10,000 કરોડનું પેકેજ જાહેર કરી. ખેડૂતોને જાણે ન્યાલ કરી દેવાના હોય પેકેજ જાહેર કરી. છતાં પણ રાજ્યની અંદર, સૌરાષ્ટ્ર ઝોનની અંદર ગઈકાલ સુધી 6 ખેડૂતોએ આત્મહત્યા કરી. આ ગુજરાત માટે અતિ ગંભીર મુદ્દો છે અને સરકારે આ બાબતે ખરેખર ધ્યાન દેવાની જરૂર છે. પરમ દિવસે વિસાવદરના 42 વર્ષીય ખેડૂત શૈલેષભાઈ સાવલિયા, એમને તુવેરની ખેતી કરી હતી, ડુંગળીની ખેતી કરી હતી, એમનો પાક પાયમાલ થઈ ગયો, બરબાદ થઈ ગયો. 42 વર્ષીય ખેડૂત હતા, યુવાન કહેવાય, પરિવારની જવાબદારી હશે. આ સરકારનું જે સહાયનું બજેટ હતું વીઘે 3,3500 રૂપિયા, એમાં એનું કશું થાય એવું નહોતું. વિચારમાં કે આ દેવું, બેંકોનું દેવું, પ્રાઇવેટ દેવું, આ બધું કેવી રીતે ચૂકવાશે? ને એ કારણને લઈને એ ખેડૂતે આત્મહત્યા કરી. એ પહેલાં પણ આપણે જોઈએ તો રાજકોટના કોટડા સાંગાણીના એક ગામની અંદર 50 વર્ષીય દિલીપભાઈ વીરિયાએ આત્મહત્યા કરી હતી. રીવણિયાના 49 વર્ષીય ગફારભાઈ ઉનડ ખેડૂત જે હતા, એમને આત્મહત્યા કરી હતી. એટલે કુલ 6 ખેડૂતોએ રાજ્યની અંદર આત્મહત્યા કરી હતી. તમે સંખ્યા ગણવા બેહો તો જે બધા બેઠા છે ને આ ગણવા, એ લોકોને તો સંખ્યા આંકડા એમ કે સમજ્યા એમ 6 ખેડૂતોએ આત્મહત્યા કરી. પણ એક પણ ખેડૂત આત્મહત્યા કરે તો બહુ જ મોટી વાત છે. ખેડૂત હોય, કોઈ પણ હોય, ઉદ્યોગકાર હોય, ખેડૂત હોય, વિદ્યાર્થી હોય, ગૃહિણી હોય, એ આત્મહત્યા તરફ દોરાઈ જાય એ ગંભીર બાબત છે. આમાં બાજુ અમે જોયેલું, અમે ગ્રાઉન્ડ ઝીરો પર ગયા હતા. અમને ડર તો હતો જ કે ખાલી આવી ઘટનાઓ આત્મહત્યાની ન બને, ખેડૂત આત્મહત્યા ન કરે. જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી અમે ખેડૂતોને કહ્યું હતું કે ભાઈ સરકાર સામે અવાજ ઉઠાવીશું ને તમને પૂરતો ન્યાય મળે એવું કરીશું. કારણ કે ભૂતકાળની મહારાષ્ટ્રની કેટલીક ઘટનાઓ અને બધી ઘટનાઓ આપણે પાક નુકસાનની જોઈ હતી, ને ખેડૂતોની જે આત્મહત્યાના બનાવો હતા એ ખૂબ હતા. એ પરથી અમને પણ અંદાજ આવતો હતો ક્યાંક આપણા ગુજરાતમાં આવું ના થાય. ગમે તે સરકાર, ગમે તે કોંગ્રેસની સરકારમાં પણ આવા બનાવો બન્યા છે, ભારતીય જનતા પાર્ટીની સરકારોમાં પણ આવા બનાવો બને છે. એટલે કોઈ કંઈ એવું કોંગ્રેસવાળા બી ફાફા ફોજદારી કરતા હતા, એ ખોટી છે. પણ પછી જે મહારાષ્ટ્રના બનાવો બન્યા પછીને જે ભાઈ યુપીએની સરકારે એ વખતે દીવા માફી કરી હતી, એટલે અમને પણ એવી આશા હતી પત્રકારોને કે જે ખેતીના જે વ્યવસાય કરતા લોકોને, ખેડૂતોને અમે રૂબરૂ મળ્યા હતા, ને એ લોકોએ પણ એવી જે આશા હતી કે ભાઈ આ સરકાર દેવા માફી કરશે. હજુ સુધી દેખાતી નથી, કોઈ જાહેરાત નથી કરતી. આજે રાજ્ય સરકારે કૃષિ જે સહાયનું પેકેજ અભૂતપૂર્વ જે બહાર પાડી છે, એના કારણે
જે ખેડૂતને ખબર છે કે એને નુકસાન કેટલું છે, એની સ્થિતિ શું છે અને એનાથી એનું નુકસાન ભરપાઈ થશે કે નહીં, એ વસ્તુ ગંભીરતાથી ધ્યાને લેવાની જરૂર. વિપક્ષોની માગણી તમે છોડો, બીજી બધી વાત છોડો, પણ તમે દેવા નાબૂદીનું જો હથિયાર ઉપાડ્યું હોત તો કદાચ આ ઘટનાઓ બનતી રોકા. આજે આપણે એવું કહીએ કે આ ઘટના હવે નથી બનવાની, તે કોઈ કહી શકતું નથી. હજુ કેટલા ખેડૂતો આત્મહત્યા કરશે, ખેડૂતો પણ હજુ તો અવઢવમાં હશે કે શું થશે, અને નહીં જ કરે એવી કોઈ ગેરંટી નથી, અને કરશે તેને રોકી શકવાવાળી કોઈ ગેરંટી નથી આપણી પાસે. કારણ કે જે બનાવ બન્યો છે ગંભીર. કાલે એક આદિવાસી વિસ્તારના ખેડૂત મિત્રએ અમને સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરીને કહ્યું હતું કે વનવાસી ભાઈઓને, આદિવાસી ભાઈઓ જે જંગલમાં ખેતી કરે એમને નુકસાન થયું છે, એનું શું? કદાચ એવું બને કે એમના નામે જમીન પણ ન હોય, એમને ખેડતા હોય. ઘણીવાર હક છે આદિવાસી લોકો સરકાર ખેતો જંગલોની જમીન ખેડતા હોય ને એમાંથી એમને 5-25-50 રૂપિયાની 5-25 હજાર રૂપિયાની આવક થતી હોય, એમાંથી એમનું ગુજરાન ચાલતું હોય. તો એવા ખેડૂતોને સહાયનું શું? આ પણ ગંભીર મુદ્દો છે. કારણ કે જે નુકસાન છે એ અગણિત નુકસાન છે, ભયંકર નુકસાન છે, એની કોઈ તુલના થાય એવી નથી. આ વસ્તુ વારંવાર આપણે જે 4-5 વિડીયો ખેતી માટે જ બનાવ્યા, ખેડૂતો માટે જ બનાવ્યા, એમાં આપણે આપણા માધ્યમથી વાત કરી છે. અને તમે ખેડૂતના ખોરડે જશો તો તમને ખબર પડશે કે એના આંસુ લૂછવાની તાત્કાલિક જરૂર છે. આપણે ગયા વિડીયોમાં પણ કહ્યું હતું કે સરકારનું એક લિમિટેશન પૂરું થયું હોય તો પછી આ ઉદ્યોગપતિઓ શું કરે છે, આ જે સામાજિક આગેવાનો એ શું કરે છે, ધાર્મિક આગેવાનો શું કરે છે? માનસરોવરમાં તમે કથા ગોઠવો તો ખેડૂતો માટે ગોઠવો ને, એક સપ્તાહ રાખો. એવી રીતે સનાતન ધર્મના ધર્મગુરુઓ રાખો કથા, મુસ્લિમ ધર્મના ધર્મગુરુઓ પ્રોગ્રામ કરો, ઈસાઈ લોકો જ્યાં વસ્તી વધારે હોય ત્યાં તમે કથાનું આયોજન કરો, ગુજરાતના ખેડૂતોને મદદ કરો. આપણે ગયા વિડીયોમાં કહ્યું હતું ભારત માતા કોઈ ધર્મથી નથી બનતી. ભારત માતામાં એકલો કોઈ ધર્મ નથી આવતો કોઈનો. ભારત માતાની અંદર અને ભારત દેશની અંદર તમામ જે નાગરિકો છે એમાં ખાસ કરીને આ દેશ કૃષિ પ્રધાન છે, ઋષિ એટલે કૃષિની સંસ્કૃતિવાળો દેશ છે. ત્યારે એ ઋષિ ખતરામાં છે ને કૃષિ ખતરામાં છે, એ વસ્તુ આપણે સમજવાની અને એ સમજીને જ એને મદદ કરવાની છે. દેવા નાબૂદી 3 લાખ રૂપિયા સુધીની લિમિટમાં દેવા નાબૂદી થઈ શકે તો મારે કરવી હોય, મંચા હોય તો બધું થાય, બીજા બધા ખર્ચા ઓછા કરાય. પણ આ એક સમજવાની વાત છે કે ભાઈ આપણે ડાયરેક્ટ એને મદદ કેવી રીતે કરી શકીએ. 3-3.5 હજારની વીઘે મદદ એ તો કશું નથી સાહેબ. ભૂખ્યો માણસ હોય ને એને રોટલાનો આટલો ટુકડો તમે આલો એવી વાત છે. એટલે એને એની અંદરથી એના દેવા ચૂકવવા, નવું બિયારણ લાવવું, ખેતી ઊભી કરવા, ખાતર લાવવું કે બિલો ચૂકવવા લાઇટ બિલના. ઘણા મિત્રો એવું કહેતા હતા કે ભાઈ ખેડૂતો તો હવે આ બધી મદદની અંદર તો એવું છે કે ભાઈ ખેડૂતોને આવક જ નહીં હોય. અલા ભાઈ ડફોડો, 5મા મહિનાથી મે મહિનાથી લગભગ ખેડૂતની આવક બંધ હોય, સ્ટોપ હોય. જે ખેતી પર નપતા હોય એની આવક બંધ થઈ જાય. ચોમાસામાં કોઈ જ આવક ના હોય. આજુબાજુના ગામડાઓમાં જજો, એસી ગાડીને બેહીને કાચ ઉતારજો, હળ ચલાવતો એ ખેડૂતને પૂછજો કે ભાઈ 5માથી 11મા મહિના સુધી તારે શું આવક થઈ, તો કહેશે તમને કે ભાઈ અમારે અત્યારે આવક ના હોય, તમારી જેવી દુકાન અમારી પાસે નહીં 24 કલાક ચાલુ રહે. એટલે એ ખેડૂતોનું આ વીજ કંપનીઓ અત્યારે એમને તે ઉઘરાણી આવે છે. અલા ભાઈ હમણાં કઈથી પૈસા આલવાનો છે? એ ખેડૂત તમને લગભગ નક્કી જ હતું કે દિવાળી પછી આવક થાય એમાંથી આપણે આ બધા બાકી પેમેન્ટો ચૂકવીશું. પણ એ તો દિવાળી પછી તેની આવક જ બંધ થઈ ગઈ, નુકસાન થયું. અને જે આવક થવાની હતી એ બધું ખલાસ થઈ ગઈ. 35-40-60-70% ઉપર એરિયા વાઇઝ જોઈએ તો એટલું બધું નુકસાન છે ખેડૂતો. અમે અમારા વિડીયોના માધ્યમે ખેડૂતોને પણ કહીએ છીએ કે આવા ઉતાવળિયા અને આ અંતિમ પગલાં ભરવાની કોઈ જરૂર નથી. સરકારમાં પણ તમારો અવાજ બુલંદ કરીને રજૂઆત કરો, સામાજિક સંસ્થાઓને રજૂઆત કરો, તમારી આજુબાજુની જે મંડળીઓ હોય એને પણ તમે રજૂઆત કરો.
પક્ષ વિપક્ષને રજૂઆત કરો, સત્તા પક્ષને રજૂઆત કરો, વિપક્ષને રજૂઆત કરો અને સરકારને પણ રજૂઆત કરો અને સરકાર પર ભરોસો પણ રાખો. આ મુદ્દે આપણે એવું નથી કહેવા માગતા કે સરકાર પર અમે રજૂઆત કરીએ જ છીએ, તીખા થઈને રજૂઆત કરવી પડે છે, એવા શબ્દો પણ ન બોલવાના ઘણીવાર બોલવા પડે છે. છતાં પણ સરકાર પર ભરોસો રાખજો કે એ તમને કોઈ અંતિમ નિર્ણય તો કરશે જ આ બધી ઘટનાઓ સામે. એ પણ બધાના અહીં દયા હોય છે એમ થોડી ઘણી, એ વિચારીને કરશે. નહીં કરે તો અમારા જે અમે લોકો છીએ, અમારી આખી ટીમ છે ગુજરાતની અંદર, એ બધા કાન બી આંબળીશું સરકારના કે ભાઈ તમે કંઈક કરો એમ. પણ મહેરબાની કરીને અંતિમ પગલું ભરવાની વાત ના કરતા, મગજમાં વિચારે ના કરતા, તમારા પરિવારમાં તમારા મા બાપ હોય, તમારા બાળકો હોય, એની સામે જોજો. કારણ કે આપણા ગયા પછી કોઈ મદદ કરતું નથી અને કોઈ સામું પણ જોતું નથી. એટલે મહેરબાની કરીને ખેડૂતોને બે હાથ જોડીને વિનંતી છે કે આફત કુદરતી છે, એમાં કોઈનો વાંક નથી. આપણે એ પણ આ માધ્યમથી કહીએ કે એમાં સરકારનો પણ કોઈ દોષ નથી. પણ છતાં પણ આપણને 10,000 કરોડની સહાય કરી છે. આ જોઈને સરકાર કદાચ એ સહાય પણ 2-3 ગણી કરે અથવા તો દેવા માફીનો પણ નિર્ણય કરી શકે છે અને એ કરવો પડશે, એ છૂટકોય નથી. એટલે કહેવાનો મતલબ બધું મળી રહે છે કે ખેડૂતોને પણ નમ્ર વિનંતી છે કે આવા અંતિમ પગલાં ન ભરો. અને અત્યારે હમણાં ખેડૂતો કેટલીક ફરિયાદ પણ કરે, ઉત્તર ગુજરાતની અંદર ખાતર નથી મળતું, ખેડૂતો લાઈનો પડે છે. આ અત્યારે ખાતરની જે યુરિયા હોય, સલ્ફેટ હોય, DAP હોય, ઘઉંની વાવણી કરવાની, ચણાની વાવણી કરવાની હોય, એ તાત્કાલિક ખાતરની જરૂર છે, એ પણ નથી મળતું. અમારે આ દાહોદ જિલ્લાના ફતેપુરા વિસ્તારની અંદર પણ ફરિયાદ ઉઠી છે કે સહી કરીને ખાતર આપતા નથી. કોઈ જ્યોતિભાઈ બારિયા કરીને ખેડૂત છે, એમને જે જણાવ્યું તો 10 દિવસથી ધક્કો ખાઈએ છે. નંબર આવે છે ત્યારે એવું કહેવામાં આવે છે કે ફોર્મમાં વેરિફિકેશન કરે છે, સહી કરે છે, પણ ખાતર આપતા નથી, ધક્કો ખવડાવે છે. પેલા કોઈ ખેડૂતે એવું કીધું કે અમે છેલ્લે 1 મહિનાથી ધક્કો ખાઈ રહ્યા છે, જેમાં તેઓ આજે આવો કાલે આવો એવું કંઈ ધક્કા ખવડાવી છે. ખાતર કે બિયારણ કંઈ મળતું નથી. બીજા એક ખેડૂતે પણ એવું કીધું, ફોર્મ ભર્યું છતાંય ખાતર મળતું નથી. તો ખેડૂતોને રવિ પાકમાં નુકસાન થશે, કારણ કે આ સમયસર જો ના મળે તો ખરીફ પાક તો ગયો, રવિ પાકમાં નુકસાન થાય. કારણ કે તમારે જેમ દરેક વસ્તુની અંદર તમારે જે પેલા સમય હોય છે ને, આમ ખેડૂતોને પાછો સમય હોય. એવું ના હોય કે ભાઈ ઘઉં પછી કરીશું, એ તો શિયાળામાં જ થાય. લગન હોય તારે જ ઢોલ વગાડાય. એમને ઢોલ વગાડો તો દંડા પડે, પોલીસ આવીને બંધ કરાવી દે. તે અમે નહીં વગાડવા દેતા. આ વસ્તુ તમારે સમજવી જોઈએ. તમને સમજણ ના પડતી તો કોઈ જગ્યાએ પૂછવું જોઈએ તમારે ખેડૂતોને જઈને કે ભાઈ કયા સિઝનમાં કઈ ખેતી થાય, ખાતર ઉપલબ્ધ કરાવવાનું. ભૂતકાળમાં જ્યારે ગુજરાતની અંદર ખાતર નહોતું આવતું અથવા નહોતું મળતું, ત્યારે કેન્દ્રમાં તો વિરોધી સરકાર છે, એટલે ગુજરાતનો જથ્થો નથી આપતા. હવે મોસાળે માં પીરસનાર છે. હવે માં કઈ ગઈ? મોસાળમાં પોતાના બાળકોને જરૂર હોય ત્યારે બૂમો તો પાડે ને કે અમને ખવડાવો. માં કઈ ગઈ? એ માં મસાલે પીરસવાની. એટલે 2 તમાચા પડતા હતા ખેડૂતના ગાલે. જ્યારે ભૂતકાળમાં આપણે જોયા હતા, ઘણા બધા વિડીયો ટીવી પર આવતા હતા, ત્યારે ખેડૂતના ગાલે, ગુજરાતના નાગરિકના ગાલે કેન્દ્રનું કોઈ સહાય હોય, કેન્દ્રની કોઈ મદદ હોય, કેન્દ્રની કોઈ યોજના ગુજરાતને નથી મળતી, ગુજરાતને ગાલ પર લપડાટ. પછી એવું કહે છે કે હવે તો બધા ભાષણમાં આપણે સાંભળીએ છીએ, હવે તો મસાલે માં પીરસનારી છે. પણ આવી બધી ઘટનાઓ થાય ને માં બોલે નહીં, પીરસે નહીં, તો આપણને એવું લાગે કે આ માં વરમણમાં છે, એવું લાગે. કારણ કે એમાં આપણે એવું સમજીએ યાર કે આ તો સત્તામાં આપણે આવીએ ત્યારે આપણને ખબર પડે કે આપણે બધાને સાચવવાના હોય, કોઈ એક રાજ્ય કે કોઈ એક વિસ્તારને સાચવવાનું ના હોય, આપણે સમજીએ તે. પણ તમે જ્યારે આવી વાતો કરતા હો, તમારા હાથમાં સત્તા આવે, ત્યારે તમારા પૈતૃક રાજ્યની અંદર લોકોને, ખાસ કરીને ખેડૂતોને ખાતર, દવા, બિયારણ વગેરે બાબતે અન્યાય થતો હોય તો પછી તમારે ઢોંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો સમય છે. કારણ કે તમે તો 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાના હતા. હવે અત્યારે 2022 તો જતું રહ્યું, 25 આવ્યું, ખેડૂતને ડબલ નુકસાન થયું છે. એ કુદરતી છે, આપણે સરકારનો દોષ કાઢતા નથી, પણ આ સમજવું જોઈએ આ બધા આગેવાનોએ. કારણ કે ગુજરાતની અંદર અને ભારતની અંદર સરકારની તિજોરી ખાલી અડધી એવું નથી. કોઈ પણ સરકાર હોય, આપણી હુંડિયામણ, આપણી તાકાત, આપણી આર્થિક શક્તિ એ તો પાવરફુલ છે.
અને આ તો આ સરકાર તો બારે એવું કહે છે કે આર્થિક મહાસત્તા બનવા જઈ છે. ભારત આર્થિક મહાસત્તા બનશે. મારા મિત્રોને નહીં ગમે કે આ બધું આ કહે છે, પાછા વોટ્સઅપ પર કહેશે, રામાયણની ચોપાઈ બતાવશે કે ભાઈ આ તો આવું થાય ખેડૂતો જોડે. પણ એ જમાનો રામાયણનો જતો રહ્યો, મહાભારતનો જમાનો જતો રહ્યો. હવે આ આધુનિક જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. એ વખતે કદાચ રામચંદ્ર ભગવાન હશે તો એમની પાસે આવકના સ્ત્રોત એટલા બધા નહીં હોય. ભગવાન હતા તો પણ સીમિત હશે. તમારી પાસે તો ભયંકર આવકના સ્ત્રોત છે. SGST ને પેલી કઈ જાતની 2 જાતની કેન્દ્રની GST ને રાજ્યની GST 18%. હવે પાછા કહેતા બચોત્સવ કરો. આખી જિંદગી તો 8 વર્ષ તો લૂંટોત્સવ કર્યો, લૂંટી લીધા. હવે એ પાછું આલો ને, એમાંથી તમે આંકડા આલો છો, GDP ના અંતે બધું, શેર બજાર ને બધું, લાઈટ તો સહાય કરો ને. એમાં કેમ પાછી પાણી કરો છો? એમાં તો બોલતા નથી. તમારા મોલા મગ રહી ગયા છે. એ મગ બહાર કાઢો ને બોલો, કંઈક કરો. નહીં તો તકલીફ વાળું વાતાવરણ છે. ડાંગરો પાછી આવે છે કઈથી. એ સેન્ટરવાળા બી મારા બેટા ટેકાનો ભાવ 474, નાણાંની જરૂરિયાત પૂર્ણ ખેડૂતોને 280 થી 370 ભાવે ડાંગર વેચવાની જે પરિસ્થિતિ આવી છે. ત્યાં જાય તો ભીની છે, ડાઘી છે. એટલે ભાઈ શું ધંધા મળ્યા છે? તમે કોને સમજાવો છો આ બધું ખેડૂતને? અને આજે ડાંગરોમાં પરિસ્થિતિ, વરસાદ પડ્યો આજે 1.5 મહિનો થઈ ગયો, છતાંય ડાંગરોની અંદર ભેજ છે, આપણે સમજી શકીએ છીએ. ખેડૂતના ત્યાં અમે તપાસ કરી તો હજુ ડાંગરોમાં ભેજ દેખાય છે. ડાંગરો 10-10, 15-15 દિવસ પહેલાં કપાઈ ગઈ છે, એની અંદર પણ ભેજ દેખાય છે. પણ એ ડાંગરો બગડી ગઈ નથી. એટલે તમે કાપીને એ રીતે એને પેમેન્ટ ચૂકવો, કોણ ના પાડે? કારણ કે આ જે ટેકાના ભાવની જે ખરીદી છે એમાં 474 ભાવ છે. એના વેપારીઓ તો 280 થી 370 ભાવે ડાંગર લઈ લેશે. આ જે સરકારે ખરીદી કરવાની ટેકાના ભાવે વહેલી કરવી જોઈએ, 474 ભાવ, તો ખેડૂતને ફાયદો થાય છે, થોડી મદદ થાય, એ થોડો આગળ આવે. કારણ કે આમાં હું ડાંગરોની અંદર જે નુકસાન થયું છે એ એક્સ્ટ્રીમલી એવી રીતે દેખાય કે ભાઈ અત્યારે લઈ જાય તો ભાઈ તમે એમ કહો કે ભાઈ નુકસાન થયું તો ડાંગરો લાયા કઈથી? 50% નુકસાન છે, 50% બચી છે લાયા તમારે. એટલે આ વસ્તુ બધી સમજી અને હજુ બી સરકારને કહીએ, વિનંતી કરીએ કે ભાઈ કંઈક વિચારો અને એ રીતે પ્લાનિંગ કરો કે હજુ પણ તમારી પાસે શક્યતા હોય, હશે શક્યતા તો હોય જ, તો મદદ કરો ખેડૂતોને. તમે બીજી બધી વાતો બંધ કરી દો. હવે 6 મહિના 8 મહિના અને ખોટા ખર્ચા બંધ કરી દો, સમારંભો બંધ કરી દો. કોઈ બિરસા મુંડાની જન્મજયંતિ નહીં ઉજવો. આટલો બધો ખર્ચો કરી તો કોઈ તમને કહેવા નહીં આવે. એક હાર ચડાવશો તોય સાહેબ એક્સેપ્ટ કરશે. મારા આદિવાસી ભાઈઓ તો બધા પાવરફુલ છે. એમને એવી કંઈ પડી નથી કે ભાઈ અમારા બિરસા મુંડાના હાર પહેરાવશે ને કરોડો રૂપિયાનો ખર્ચો થશે ને STO મોકલશે ને આવશે જે તે થશે તો જ મજા આવશે. તમે એક હાર પહેરાવી દો સાહેબ ઝારખંડ એના ગામમાં જઈને, તો એ તો ખુશ થઈ જાય આદિવાસી ભાઈઓ. મદદની વાત છે જે ખેડૂતોને. એ બધા ખોટા ખર્ચા સરકાર, વિપક્ષો, હું તો કહું છું વિપક્ષને કે તમારા એક પાર્ટીના ખોટા ખર્ચા બંધ કરીને સરકારમાં પૈસા જમા કરાવો હમણાં 6 મહિના. અને એકલા ગુજરાતને નહીં, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન જઈ ખેડૂતોને નુકસાન થયું તો મદદ કરો તમે. આ સમય છે, સુવર્ણ સમય છે. તમારા હાથ જો ઊંચા જ રાખવા હોય તો આ તમારા માટે સોનાનો સમય. અને તો તમે બધા વિશ્વગુરુ નેતાઓ, પાવરફુલ જે શબ્દો, દબંગ, બધા શબ્દો સાંભળ્યા છે આપણે, કહેવાતા. બાકી કે 8 આણા 25 પૈસા આલીને તમે કંઈ ખેરાત નહીં કરતા અને તમારા ઘરના પૈસા ખીચાણા નથી આલતા. આ તમારે સમજવું જોઈએ. નવા મુદ્દે આપણે ફરી મળીશું, નવી વાત કરીશું. ત્યાં સુધી સૌને રામ રામ.